નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ થી લઈને આલ્ફાબેટ યુ સુધીના તમામ આલ્ફાબેટ્સના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજી ચૂક્યા છીએ। આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ વી, તેના ઉચ્ચારો અને તેના લગતા જે નિયમો છે તે વિગતે સમજવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। નિયમ નંબર 1, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ વી એ સ્પેલિંગની શરૂઆતમાં આવતો હોય અથવા તો સ્પેલિંગમાં વચ્ચે આવતો હોય તો તેનો ઉચ્ચાર આપણે વહાણનો વ એવો કરીશું। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ વી એ સ્પેલિંગની શરૂઆતમાં આવતો હોય અથવા તો સ્પેલિંગમાં વચ્ચે આવતો હોય તો આ વીનો ઉચ્ચાર આપણે વ એવો કરીશું। જુઓ ઉદાહરણ: વેન, વેરી, વાઇસ, નેવર, રિવર અને એવરી। ફરી એક વખત: વેન, વેરી, વાઇસ, નેવર, રિવર અને એવરી। તો ઉપરના ત્રણ સ્પેલિંગો છે વાન, વેરી અને વોઇસ। તો આમાં આલ્ફાબેટ વી એ સ્પેલિંગની શરૂઆતમાં છે, જ્યારે નેવર, રિવર અને એવરી આ ત્રણ સ્પેલિંગમાં આલ્ફાબેટ વી એ સ્પેલિંગની વચ્ચે જોવા મળે છે। બધી જ પરિસ્થિતિમાં આપણે આ વીનો ઉચ્ચાર વ એવો કર્યો છે। તો આ હતો નિયમ નંબર 1। હવે વાત કરીશું નિયમ નંબર 2ની। તો જ્યારે પણ આલ્ફાબેટ વી એ સ્પેલિંગને અંતે આવતો હોય, ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ વી એ સ્પેલિંગમાં અંતે આવતો હોય એટલે કે છેલ્લે આવતો હોય તો આલ્ફાબેટ વી ક્યારેય એકલો આવતો નથી। આ આલ્ફાબેટ વીની સાથે હંમેશા ઈ જોડાઈને આવે છે, એટલે કે વી અને ઈ એ બંને એક સાથે આવે છે। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ વી સ્પેલિંગમાં અંતે આવતો હોય તો વી એકલો આવતો નથી, તેની સાથે ઈ જોડાઈને આવે છે। પરંતુ યાદ રાખજો મિત્રો, આલ્ફાબેટ ઈ એ સાયલેન્ટ રહે છે અને વીનો અવાજ ફક્ત ને ફક્ત વ એવો કરવામાં આવે છે। તો ઈ સાયલેન્ટ અને વી જે છે તેનો ઉચ્ચાર વ કરવામાં આવે છે। એટલે કે કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ વી એ સ્પેલિંગમાં અંતે હોય અને વી અને ઈ સાથે હોય તો પણ તેનો ઉચ્ચાર ફક્ત ને ફક્ત વ એવો જ થાય છે। જુઓ ઉદાહરણ: તો ગીવ, હેવ, લવ, સેવ અને લીવ। ફરી એક વખત: ગીવ, હેવ, લવ, સેવ અને લીવ। તો આ પાંચે પાંચ સ્પેલિંગની અંદર આલ્ફાબેટ વી એ સ્પેલિંગમાં અંતે છે અને એના પછી આલ્ફાબેટ ઈ આપેલો છે। ઈ સાયલેન્ટ થઈ જાય છે, તેનો અવાજ આગળના સ્વર ઉપર પડે છે, પરંતુ જે વી જે છે તેનો ઉચ્ચાર વ એવો જ રહે છે। તો આ હતો નિયમ નંબર 2। હવે વાત કરીશું નિયમ 3ની। તે નિયમ નથી, પરંતુ તમારે સમજવો જરૂરી છે। જ્યારે પણ આપણે આલ્ફાબેટ વીને સમજતા હોય તો આ વાતને તમારે સારી રીતે સમજી લેવાની જરૂર છે। તો એબીસીડીની અંદર એટલે કે બધા જ આલ્ફાબેટ્સમાં બે આલ્ફાબેટ એવા છે, એક છે વી અને બીજો છે ડબલ્યુ। ફરી એક વખત: વી અને ડબલ્યુ। તો આ વી અને ડબલ્યુ બંનેનું ગુજરાતી વહાણનો વ એવો જ થાય છે। ફરી એક વખત, એબીસીડીની અંદર એટલે કે બધા જ આલ્ફાબેટ્સમાં વી અને ડબલ્યુ આ બંને અક્ષર એવા છે, બંને આલ્ફાબેટ એવા છે કે તેનો ઉચ્ચાર વ થાય છે, પરંતુ આ વ બોલવાની રીત બંનેમાં જુદી છે। વીથી પણ વ વંચાય છે અને ડબલ્યુથી પણ વ વંચાય છે, પરંતુ જ્યારે પણ અંગ્રેજીમાં વીવાળા સ્પેલિંગો હોય અને ત્યારે તમારે વ બોલવાનો થાય તો યાદ રાખજો મિત્રો, ત્યારે વ બોલતી વખતે આ જે ઉપરના દાંત જે છે આપણા તે અને નીચેના હોઠ આ બંનેની મદદથી વી એટલે કે વ એવું બોલવાનું આવતું હોય છે। વ ટૂંકમાં ઉપરના જે દાંત છે તે નીચેના હોઠને અડે છે અને પછી વ એ રીતે આપણે બોલતા હોઈએ છીએ। માનો કે વેરી, વેટ, આ રીતે, બરાબર। ઉપરનો દાંત છે એ નીચેના હોઠને અડે છે અને પછી વ એવો ઉચ્ચાર થતો હોય છે। જ્યારે તમારે ડબલ્યુથી જ્યારે વ ઉચ્ચાર કરવાનો હોય એટલે કે ડબલ્યુ વાળો જ્યારે સ્પેલિંગ હોય અને વ ઉચ્ચાર કરવાનો હોય તો ડબલ્યુ વાળા જે સ્પેલિંગ છે તેની અંદર વ બોલતી વખતે આ જે બંને હોઠ જે છે એ સર્કલ બનાવે છે, મીન્સ કે રાઉન્ડ બનાવે છે, ગોળ બને છે અને પછી વ એવો અવાજ આવતો હોય છે, બરાબર। અહીં તમને એક બીજું ઉદાહરણ આપું છું। બંનેમાં સરખો જ ઉચ્ચાર છે, પરંતુ બોલવાની રીત જુદી છે। વીઈટી, વેટ, 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 આ રીતે। તો વીઈટી વેટ લખેલું છે, એનો ગુજરાતી અર્થ પણ તમને આપેલો છે। તો વીઈટી વેટ લખેલું હોય ત્યારે આ રીતે ઉચ્ચાર થશે વેટ। જ્યારે ડબલ્યુઈટી વેટ, વેટ એ જે છે ત્યારે ઉચ્ચાર જુદો છે। જો વીઈટીમાં વેટ, જ્યારે ડબલ્યુઈટીમાં વેટ, વેટ।
બંને હોઠ જે છે એ રાઉન્ડ થાય છે, ગોળ થાય છે, બરાબર. અને પછી વનો જે અવાજ આવતો હોય છે. તો VET વેટ અને WET વેટ. તો હું આશા રાખું છું કે આ તમને સમજાઈ ગયું હશે અને ઠીક થોડું અઘરું છે સમજવું, બરાબર. તો આલ્ફાબેટ વીનો ઉચ્ચાર કરવો હોય તો ઉપરના દાંત અને નીચેના હોઠથી વ વંચાય છે. જ્યારે ડબલ્યુનું વ બોલવું હોય, એટલે કે ડબલ્યુ વાળા સ્પેલિંગમાં વ બોલવું હોય, ત્યારે આ રીતે જે બંને હોઠ જે છે એ રાઉન્ડ બનાવે છે અને પછી વ એવો અવાજ કરે છે. વી વાળામાં વ, જ્યારે ડબલ્યુ વાળામાં વ. સ્પેલિંગ છે તમારી સામે, વેટ અને વેટ. બંનેના અર્થ બદલાઈ જાય છે. ભલે ઉચ્ચાર સરખો લાગતો હોય પણ ઉચ્ચાર પણ જુદો છે અને અર્થ પણ જુદા છે. તો મિત્રો, હું આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે. આમાંથી કંઈક તમે શીખ્યા હશો, તમારા જીવનમાં ઉતારશો, તમે યાદ રાખશો. આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. તમારા જેવા બીજા મિત્રો સુધી પહોંચી જાય એના માટે એને શેર કરી દો. અને આવી જ રસપ્રદ માહિતી, જ્ઞાનથી ભરેલા જે વિડીયો જે છે તમારે જોવા હોય, ખાસ કરીને અંગ્રેજી વિષયના, તો મારી આ યુટ્યુબ ચેનલ અટપટું અંગ્રેજીને આજે જ સબસ્ક્રાઈબ કરો. બીજો વિડીયો ના આવે ત્યાં સુધી